આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ છે. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી પારાયણનો આજે 6ઠ્ઠો દિવસ છે. કાલે પૂર્ણાહુતિ છે, પણ કાલે આપણે એક ઉત્સવ, એક સમય જેવું કરવું છે. કાલે સેલિબ્રેશન કરવું છે. અભયરાજે વાત કરી એમ પેલા આપણે બધા મહાપ્રસાદ લઈ લઈશું. મહાપ્રસાદ લીધા પછી આપણે એક સરસ મેઇન રોડથી જ આપણી શોભાયાત્રા સ્ટાર્ટ થશે. શોભાયાત્રા પછી અહીંયા ઠાકોરજીનો શાસ્ત્રીજી મહારાજ શિક્ષાપતિ ગ્રંથ, એની આપણે અદ્ભુત અંદર એન્ટ્રી કરાવી છે. ગેટ આગળ વડીલો ઠાકોરજીનું શાસ્ત્રીજી મહારાજનું શિક્ષાપત્રીનું પૂજન કરશે, હાર પહેરાવશે અને ભવ્યતાથી આપણે એમને સ્ટેજ પર લઈ આવ્યા છે. અને ત્યાર પછી સભાનો કાર્યક્રમ શરૂ થવાનો છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ પણ ત્યાં વસંત પંચમી નિમિત્તે સરસ ગોષ્ઠી કરી છે. એ ગોષ્ઠીનું વિડીયો દર્શન પણ આપણને આવતીકાલે થવાનું છે. પારાયણની પૂર્ણાહુતિની અંદર શિક્ષાપત્રી પારાયણની પૂર્ણાહુતિ કરીશું, પણ સાથે સાથે શાસ્ત્રીજી મહારાજના જીવનમાં શાસ્ત્રીજી મહારાજ ના હોત તો અક્ષર પુરુષોત્તમ ઉપાસના શક્ય ન બને, અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના ના હોત તો બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ કેવી રીતે કરવી એ કોઈને ખ્યાલ ના આવત. એટલે કે કોઈનો છેલ્લો જન્મ ના થાત, સાધના પૂરી ના થાય. શાસ્ત્રી મહારાજે ખૂબ ઋણ ચડાવી દીધું છે, અને એ ઉપાસનાના પ્રવર્તન કરવા માટે એમણે કેટલો ભીડો વેઠ્યો છે, કેવા દેશકાળમાં રહ્યા છે, કેટલું સહન કર્યું છે, એનું દર્શન આપણે કાલે કરવાના છીએ. આજે શિક્ષાપત્રી પારાયણમાં આપણે આગળ 41મો શ્લોક અને શિક્ષાપત્રીમાં 139મો શ્લોક જે મહારાજે કહ્યો છે, એને આપણે હમણાં જ આપણે ડ્રામામાં એ શ્લોકનો પ્રસંગ નિહાળ્યો કે અમારા આશ્રિત જે ગ્રહસ્થ, તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુક એવા જે કોઈ મનુષ્ય, તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાની સામર્થ્ય પ્રમાણે કરવી. તો ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક લખ્યો, પણ ભગવાન સ્વામિનારાયણના જીવનમાં જ એમણે દર્શન કરાવ્યું. માતા પિતા, ગુરુ અને રોગાતુર, કેવું દર્શન કરાવ્યું આપણે પ્રસંગ નિહાળીએ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે નાના હોય છે, ઘનશ્યામ મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું એ સ્વરૂપ, નાનપણમાં માતા પિતાની ખૂબ સેવા કરતા હતા જ. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ બધા હતા જ. ઘનશ્યામ મહારાજ બહુ વહાલા હતા, ખૂબ એમની એ સેવા કરતા હતા. પણ એ ઘનશ્યામ મહારાજને તો અનંતનું કલ્યાણ કરવું હતું. એ તો 5-7 વર્ષે પણ કદાચ ગ્રહ ત્યાગ કરી શક્યા હોત, વન વિચરણ શરૂ કરી શક્યા હોત. પણ એ ઘનશ્યામ મહારાજે એમણે 11 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ઘરે રહ્યા. અને જ્યારે એમના પિતા શ્રી ધર્મદેવ અને માતા શ્રી ભક્તિ માતા એ બંને જ્યારે સ્વધામ પધાર્યા, અક્ષરધામ પધાર્યા, ત્યાર પછી જ ભગવાન સ્વામિનારાયણ એટલે કે ઘનશ્યામ મહારાજ
11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરે છે. એમાં હું લખ્યું છે જીવન પર્યંત કરવી, જીવન પર્યંત. તો જીવન પર્યંત એટલે માતા પિતા હતા ત્યાં સુધી એમને ઘર છોડ્યું નહીં. આપણે બધાએ આ શીખવાનું છે કે ઘણા બધા એવા હોય છે કે પછી ઘરના પ્રશ્નો અને અમુક કારણોને લઈને પછી માતા પિતાને, આપણે તો સત્સંગમાં સારું છે પણ બીજા બધા તો બહાર મૂકી દે મા બાપને, વૃદ્ધાશ્રમમાં, વડીલોના ઘરમાં, કેર હોમમાં. એવું નહીં હોવું જોઈએ. આપણે આપણા પ્રભુને આદર્શ રાખવા જોઈએ કે આપણા પ્રભુએ માતા પિતા હતા ત્યાં સુધી એમને છોડ્યા નહીં. પછી એમને બાકી તો 11 વર્ષની જગ્યાએ 5-7 વર્ષે નીકળી શક્યા હોત. એમને કોનો ડર હતો? એ તો સ્વયં નારાયણ હતા. પણ ભગવાન સ્વામીને આવું દર્શન કરાયું. એથી આગળ વિચારીએ બીજો પ્રસંગ કે ભગવાન સ્વામીને એ વન વિચરણ શરૂ કર્યું નીલકંઠ વર્ણી રૂપે. 11 વર્ષ સુધી ઘનશ્યામ મહારાજ હતા. પછી નીલકંઠ વર્ણી બન્યા. 8 વર્ષ સુધી નીલકંઠ વર્ણી, જ્યાર સુધી રામાનંદ સ્વામી દીક્ષા ના આપી ત્યાં સુધી એ નીલકંઠ વર્ણી રૂપે સેવા કરી. તો એની અંદર પણ આપણને ખબર છે કે જ્યારે નીલકંઠ વર્ણીના રૂપે હોય છે અને રસ્તાની અંદર એક રોગિષ્ટ એક સાધુ મળે છે, એનું નામ સેવકરામ હોય છે. અને એ સેવકરામને ઘણી બધી શરીરમાં તકલીફ હોય છે, બીમાર હોય છે, કોઈ સેવા કરનારું નથી, એને ખૂબ જ બધી તકલીફ થઈ ગઈ હોય છે, એ રોગી હોય છે, વારે વારે એને લેટ્રિન જવું પડે, કોઈ સેવા કરનારું, અને રડતો હતો. એટલે ભગવાન સ્વામિનારાયણનું તો અનંતના જીવોના કલ્યાણને અર્થે વિચરણ સ્ટાર્ટ કરી દીધું હોવા છતાં એક ગરીબ સાધુ અથવા એક બીમાર સાધુ, એ બીમાર સાધુ એને બધા લોહીની બધી ઝાડા ઉલટી થતા હતા, લોહી નીકળતું હતું, કણસતા હતા, રડતા હતા, કોઈ સેવા કરનારું હતું નહીં. એની પાછી સોનામોરો હતી પણ સેવા કરનારું કોઈ નહોતું. એટલે નીલકંઠ વર્ણીને દયા આવે છે અને એ રોગાતુર એવા જે સંત સેવકરામ એની સેવા કરે છે. અને કેટલી સેવા કરે છે તો કે રોજ જે એમના માટે એ રસોઈ બનાવે, કેળના પાનની પથારી કરી આપે, અને ઝાડા થઈ ગયા એટલે વારે વારે બગડે તો એ બધા કેળના પાન ફેંકી આવે, નવા કેળના પાન લઈ આવે, એની પથારી કરે. એના માટે ગામમાં જઈને ભિક્ષા માગે, ભિક્ષા માગીને પછી એને માટે રસોઈ બનાવે, એને જમાડે. મહિનાઓ સુધી સેવા કરી, જ્યાં સુધી એ તંદુરસ્ત ન થયા, હેલ્ધી ન થયા. સ્વામીજી એવું કહેતા હતા, અને આપણા સત્સંગમાં પણ છે જ, બધાને ખ્યાલ છે કે શેર ઘી પચાવે એટલો સક્ષમ થઈ ગયો, એટલો હેલ્ધી થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણની સેવા ચાલુ રાખી, પણ મહિનાઓ સુધી સેવા કર્યા પછી ભગવાન સ્વામિનારાયણને થયું, બધી સેવા કરીને એના માટે રસોઈ બનાવે, એના માટે ભિક્ષા માગે, એના માટે પથારી પાથરે કેળની, એનું પોટલું ઉચકે, ટ્રાવેલ કરવાનું હોય એટલે બધી જ સેવા કરવા. અને એ સાજો થઈ ગયો પછી પણ એ કૃતજ્ઞ હતો કે પોતાની પાસે સોનામોરો હતી તો એ ભગવાનને કશું આપે નહીં. એને કે તે મને જમાડી દીધો, હવે તારે જમવું હોય તો તું બહાર જઈને ભિક્ષા માગીને તારી રીતે મેનેજ કર. કૃતજ્ઞ હતો, કરેલા ઉપકારને ભૂલી જતા હતા. પણ પછી ભગવાન સ્વામિનારાયણને તો અનંતનું કલ્યાણ કરવું હતું, એ આગળ નીકળી ગયા. પણ જ્યાં સુધી એ બીમાર હતો ત્યાં સુધી એમને છોડ્યાની સેવા ચાલુ રાખી. જ્યાં સુધી મા બાપ હતા ત્યાં સુધી મા બાપને છોડ્યા નહીં, મા બાપની સેવા કરી. આવા આપણા પ્રભુ હતા. આપણે બધાએ આવું શીખવાનું છે કે માતા પિતા, ગુરુની વાત આવે ત્યારે આપણને ભગતજી મહારાજ યાદ આવી જાય કે પ્રાગજી ભગત હતા, એમને ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં, ગુણાતીતાનંદ સ્વામીના વચ્ચેને કેટલી બધી સેવા, અધિકારનું પાત્ર હતું. જ્યારે પેલી ધર્મશાળા બનાવવાની હતી અને જ્યારે તે વખતે તો સિમેન્ટ નહીં, ચૂનો કાલાવવાનો, અને ચૂનાથી પછી બધું ચણતર કામ થાય, તો એ ચૂનાને કાલવવો પડે, અને એ કાલવવા માટે ખૂંદવો પડે, એને એમાં પાણી નાખે, અને ચૂનામાં પાણી નાખે એટલે બહુ જ હીટ અંદરથી જનરેટ થાય, સ્ટીમ ખૂબ નીકળે, અને પગ ફાડી નાખે, પગની દાઝી જવાય. અને એ તો પછી ભગવાન સ્વામિનારાયણ, આપણે ગુણાતીતાનંદ સ્વામીના વચને એ કરતા હતા. ઘણા બધા એને કહેતા કે લા પ્રાગજી તું આંધળો થઈ જઈશ, તું રહેવા દે, તારા પગ ફાડી ચામડી બધી ઉતરી જશે, તું રહેવા દે.
પણ પ્રાગજી ભગતે પોતાના દેહ સામે જોયું જ નહીં. એવું જ કહેતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી માટે તો આ દેહ કુરબાન છે અને અદ્ભુત સેવા કરે છે. જે સેવા કોઈ ના કરે ને એ સેવા ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભગતને સોંપે. કન્સ્ટ્રક્શન ચાલતું હતું ને કામ અટક્યું હતું, એક કૂતરું મરી ગયું હતું અને કામ અટકી ગયું હતું, બહુ વાસ મારતી હતી, પણ એ સેવા પાછી પ્રાગજી ભગતને સોંપી. પ્રાગજી ભગતે કૂતરું ખસેડ્યું. આવું અનેક પ્રકારે એમને ગુરુની સેવા કરી અને ગુરુનો રાજીપો મેળવી લીધો. એવું નહોતું કે ગુણાતીતાનંદ સ્વામીના વચને કર્યું એટલે કંઈ થયું નહીં. દાજ્યા બી ખરાબ, ફોલ્લા બી પડી ગયા, ખૂબ એમને તકલીફ પડી. પણ એ પછી જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલાવે છે ને કે પ્રાગજી તને શું થઈ ગયું છે? કારણ કે ઘણા બધા મહિનાઓ સુધી એમને ચૂનો એને કાલવ્યો, એને ખૂંદ્યો, ખાંડ્યો, એને લઈને આખી શરીરમાં ગરમી નીકળેલી. પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને પ્રાગજીને પૂછે કે પ્રાગજી તને શું થઈ ગયું છે, ત્યારે પ્રાગજી કે સ્વામી આ દેહ તો નાશવંત છે, કે મને તમારી સેવા મળી ક્યાંથી, બસ તમારો રાજીપો ક્યાંથી? ગુણાતીતાનંદ સ્વામી ખૂબ રાજી થઈ જાય છે. કદાચ ગુણાતીતાનંદ સ્વામીના એ જેટલું પૃથ્વી પર રહ્યા એમાં સૌથી વધારે ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો કોઈએ મેળવ્યો હોય ને તો નંબર 1 હતા પ્રાગજી ભગત. ગુરુને ખરેખર સેવ્યા, ગુરુને ખરેખર લૂંટ્યા, ગુરુની ખરેખરી પ્રસન્નતા મેળવી એમાં નંબર 1 પ્રાગજી ભગત. સંતો બી હતા, બીજા હરિભક્તો બી હતા, પણ પ્રાગજી ભગતે જેવું સેવન કર્યું એવું કોઈએ ન કર્યું. એટલે સેવા કરવાથી કેવું ફળ મળે છે. એટલે આપણે બધાએ ગ્રહસ્થ છીએ પણ આપણે આ વસ્તુ યાદ રાખવાની, શિક્ષાપત્રની માતા પિતા, ગુરુ અને રોગાતુર હોય એની આપણે, કોઈ ભગત હોય બિચારો એને રોગિષ્ઠ હોય ને તો આપણે એની નાની મોટી આપણાથી સામર્થ્ય પ્રમાણે સેવા કરવી જોઈએ. આપણે આગળનો પ્રસંગ વિચારીએ કે જે ગ્રહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસારે જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જે ઘરમાં પશુ હોય તેવા ગ્રહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે 4 પૂળાનો સંગ્રહ કરવો. આ મહારાજ એટલા માટે કહે છે કે આપણને ખબર હોતી નથી કે નેક્સ્ટ યર કેવું હશે, કેવો વરસાદ હશે, કેવી તેજી હશે, મંદી હશે, જોબની ઓપોર્ચ્યુનિટી કેવી હશે, બિઝનેસ કેવા ચાલતા હશે, વરસાદ કેટલો પડશે, તો એ આપણને કશી ખબર નથી પડતી. એટલે આપણે એકાદ વર્ષ જેટલું અનાજ કે જે કંઈ સીધું સામાન હોય એનું આપણે પ્રોવિઝન રાખવું જોઈએ, કારણ કે ગમે ત્યારે કંઈ થાય તો. એટલે આમાં ઘરમાં વરો એટલે શું કે ઘરમાં કેટલા માણસ છે અને આખા વર્ષ દરમિયાનની આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે. મહારાજ આપણને કેટલું બધું શીખવાડે. અને એક વખત આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર, ભગવાન સ્વામિનારાયણ તો સર્વજ્ઞ પુરુષ હતા, અંતર્યામીને સર્વજ્ઞ. 69 કાળ આવ્યો જ્યારે, અને એ 69 કાળમાં તો એક છાંટો પણ વરસાદનો નહીં પડેલો. બિલકુલ અનાજ કે શાકભાજી કે ઘાસ કશું જ ઉગેલું નહીં. માણસ ઝાડની છાલ ખાવા માંડ્યો હતો, પશુ ઉપર બેસી, મરેલા પશુ ઉપર પણ બેસી જતો હતો. એટલો ભયંકર 69 કાળ પડ્યો. ત્યારે એડવાન્સમાં આગલા વર્ષે મહારાજે બધાને કહી દીધું હતું કે આપણે બધાએ ઘરની અંદર જે કંઈ અનાજની જરૂર છે, ઘઉં, ચોખા, દાળ વગેરે, એ બધાનો આપણે સંગ્રહ કરી રાખવાનો, જેના ફળ સ્વરૂપે એ દુષ્કાળ પડે તો આપણને વાંધો ના આવે. અને બીજા જ વર્ષે એવો દુષ્કાળ પડેલો. જેને મહારાજની આજ્ઞા પાડી હતી તો એ બધાની રક્ષા થઈ ગઈ, એ લોકોને ભૂખ્યા ના રહ્યા અથવા એમને માગવું ન પડ્યું. પણ એ 69 કાળમાં બિલકુલ વરસાદ નહીં પડેલો, બિલકુલ અનાજ, બિલકુલ ઘાસ, ઢોરો પણ ઘણા બધા મરી જ ગયા હતા. પણ જેને આજ્ઞા પાડી હતી એવા જે ભગવાન સ્વામિનારાયણના ભક્તો હતા એ સુખેથી દિવસો પસાર કરતા હતા. એટલે મહારાજે આપણે કેટલી બધી રક્ષા માટે આપણે કેટલા સરસ સૂચનો બી કરી દીધા છે કે આપણે આવું કરવું જોઈએ. અને આપણે અમદાવાદમાં રહીએ છીએ, પણ કદાચ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતું હોય ને જો ઢોર રાખતા હોય તો એ પ્રમાણે ઢોરનું ખાવા માટેનો પણ થોડોક સંગ્રહ કરી દેવો જોઈએ, જેથી કરીને તકલીફ ના પડે. આગળ વિચારીએ, પછીનો શ્લોક છે, સાક્ષી સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી અને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારે ન કરવો. અસંખ્ય વખત હરિપ્રસાદ સ્વામીજી
સેંકડો વખત પ્રબોધ જીવન સ્વામીજી આપણને ખૂબ આ ગોખાવડાવ્યું છે અને મહારાજ તો રોજ ઉઠીને પૂજાની અંદર આપણને શિક્ષાપત્રી મૂકી છે એમાં આપણને કહેશે જ, પણ ઘણા બધા વિશ્વાસ મૂકીને અથવા શિક્ષાપત્રી નહીં પાડીને વ્યવહાર કરે છે અને દુઃખી થાય છે. બસ એટલે બધા પ્લીઝ તમે આ આજ્ઞા પાડજો, બધા શિક્ષાપત્રીના બધા જે શ્લોકો છે એ પ્રમાણે જીવજો, નહીં તો ખૂબ તકલીફ થશે. જેમ પહેલામાં હતું કે મા બેન દીકરી સાથે એકાંતમાં ન રહેવું, તો આમાં પણ એવું લખ્યું છે કે પોતાનો ભાઈ હોય કે પુત્ર હોય કે મિત્ર હોય, ગમે તે હોય, બાપ હોય, ગમે તે હોય, કોઈની સાથે પણ વ્યવહાર કરીએ ને તો એક સાક્ષી રાખવાના અને લેખિત કરવાનું. ક્યારે માણસની મતિ બદલાઈ જાય, દાનત બદલાઈ જાય કળિયુગની અંદર, એનું કાંઈ નક્કી હોતું નથી. એટલે આપણે બધાએ આ વસ્તુ ખૂબ પાકી રાખવાની છે. હવે ઘણા પ્રસંગો બને છે, નામ ના દઈએ, નામ દઈએ તો એનો ખરાબ દેખાય, પણ બહુ બધા પ્રસંગો બને છે. પણ આપણે એક વાત કરીએ કે એક વ્યક્તિએ એના સંબંધી પાસેથી એક પ્લોટ લીધો, જમીન બંગલો કે ઘર બનાવવું હશે, જમીન લીધી. પણ એની સાથે એટલી બધી દોસ્તી હતી, સંબંધી જ હતા, રિલેટિવ હતા, ખૂબ નજીકના સગામાં જ હતા, અને શરમના મારે પછી એમણે કોઈ દસ્તાવેજ કે કશું કર્યું નહીં. પહેલાં એ કીધું કે આ પ્લોટ તમારો, અને પહેલાં કીધું કે એના જેટલા પૈસા મને કહી દો, આપી દીધા. પૈસા આપી દીધા, પ્લોટ લઈ લીધો, અને પછી એમની રીતે જે કંઈ ત્યાં કામ કરવાનું છે થશે. પણ થોડાક સમય પછી જમીનના ભાવ ખૂબ ઉચકાયા. અત્યારે આપણને ખબર છે કે જમીનના ભાવ ઉચકાતા હોય જ છે. તો એ જમીનના ભાવ ઉચકાયા, એમાં જે આપનાર જેની પાસેથી લીધું હતું જે જમીન, એ ભાઈની દાનત બગડી. એને થાય કે મેં આટલા પૈસામાં લીધું, પણ અત્યારે તો આટલા બધા ભાવ વધી ગયા છે, તો મને તો નુકસાન ગયું કહેવાય. પણ એને કશું જ સાક્ષી રાખ્યું નહોતું, લેખિત કર્યું નહોતું, દસ્તાવેજ કર્યો નહોતો. અને પછી પેલાને કીધું કે ભાઈ તું મારી જમીન ખાલી કરી આપ દે. પેલો કે માં તો તમે મને આપી દીધી હતી ને, અને મેં તમને પેમેન્ટ બી કરી દીધું. તો કે તે મને કશું કર્યું નથી, આ તો મોંઘી જમીન છે, આ તો હું તને ના આપું, તું અહીંથી ભાગ. એમ કરીને પેલાને કાઢી મૂકે. પેલો કોર્ટમાં જાય છે, પણ કોર્ટની અંદર કશું જ એવો દસ્તાવેજ કે કશું લેખિત કે કોઈ એવું એવિડન્સ નથી, અને એ બધું જ ગુમાવે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે બધાએ જાગૃત રહેવું પડે. આ કળિયુગની અંદર જો લેખિત નહીં કરે તો હમણાં જ આ પારાયણ દરમિયાન જ એક બે પ્રસંગો આવ્યા કે જેણે એના એક મિત્રને એના કલીગને પૈસા આપ્યા, તો પેલા એ શેરમાં રોક્યા, અને જય સ્વામિનારાયણ એ ગયું ડાઉન. હવે પેલો એમ કહેશે કે મારી પાસે છે નહીં અત્યારે. પેલા મને કહેવાય શું કરવું. અહીંયા જ 5-7 દિવસ પહેલાંની વાત કરું છું. પછી મને મળવા આવ્યો કે શું કરીએ. મેં કીધું તમે પૈસા આપ્યા હતા એને કેવી રીતે આપ્યા હતા? તો કે આ રીતે આપ્યા હતા. મેં તું કોઈ સાક્ષીમાં હતું? તો કે ના. લેખિત હતું? તો કે ના. જય સ્વામિનારાયણ. પછી મેં કીધું એ માણસ કેવો છે? તો કે ના, એની દાનત તો ખરાબ નથી, પણ એને શેર બજારમાં રોક્યા. શેર બજારમાં પ્લીઝ તમે ના રોકશો. ભાઈ બધા ઇન્વેસ્ટ કરે છે અને આપણે અપ્સ એન્ડ ડાઉન્સ અત્યારે ખૂબ થાય છે. અપ જાય ત્યારે તમે ખૂબ ખુશ થાવ છો, જણાવતા નથી, અને જ્યારે ડાઉન જાવ છો ત્યારે રડો છો ને અહીંયા આવો છો. કોઈ ના જણાવે અપ જાય ત્યારે. કોઈ એમ કહેતું નથી સ્વામી મેં શેર લીધા હતા એમાં મને 5 લાખનો ફાયદો થઈ ગયો છે, તો કંઈક સેવા લખો. અને જો પૈસા ગુમાવે તો કે મારે ગયા છે એટલે આ વર્ષે ખરડો નહીં થાય. બોલો કેવા માણસો હોય છે. ભગવાન અને સાધુ જોડે બી ચીટિંગ, કાંઈ વાંધો નહીં, સાધુ જોડે ચીટિંગ થશે, પણ આ સુપ્રીમ જોડે ચીટિંગ નહીં થઈ જાય. એની જાણ બહાર કોઈ ચીજ નથી. આપણે શિક્ષાપત્રી પાળી લેવી બસ, તો દુઃખ ના આવે. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ આવે છે. એમ સર્વે ગ્રહોસ્થએ મનમાં જાણવું. આ જેટલા બેઠા છે ને જે પછી સાંભળવાના છે બધાએ શિક્ષાપત્રી નથી પાડતા ને એટલે આપણે ગુરુહરિનો ટાઈમ બહુ જ બગાડીએ છીએ. ગુરુહરિએ પોતે કહ્યું, ફરી રિપીટ કરું છું, કે જો શિક્ષાપત્રી બધા પાડે ને તો મારી ખાનગી કેટલી બધી ઓછી થઈ જાય.
દર્શન કરો ને, એની મૂર્તિનું સુખ લો. એનો શું કામ આપણે ટાઈમ બગાડીએ આપણે ભૂલ કરીને? આપણે બધાએ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાનો આવતીકાલથી જ, આજથી જ આમ તો, પણ આવતીકાલે આપણે સંકલ્પ કરવો છે બધાએ. નિયમિત પૂજા કરવાની અને પૂજાની અંદર દરરોજ 10 શ્લોક વાંચવાના. પૂજા આપણે મગાવી લઈશું જેને જરૂર હોય ને. પ્રિસિતભાઈ પૂજા વ્યવસ્થા કરી દેજો. જેની પાસે પૂજા ના હોય કાલ પૂજા લઈ જાય અને દરરોજ પૂજા કરવાની. પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા કે સભા ભરતો યુવક અને પૂજા કરતો યુવક એ અમારો યુવક છે. સભા ભરતા થઈ ગયા, હવે પૂજા બાકી હોય તો જેની બાકી હોય શરૂ કરી દો. હાથ ઊંચો નહીં કરાવતો, પણ કાલે કદાચ ગાતોરી નહીં ઓઢાડો ચાલશે, પણ પૂજા લઈ જજો બસ. પૂજા મસ્ટ. આગળ આપણે વિચારીએ. હા, આની અંદર ઉપજનું જે દ્રવ્ય તેના એ પ્રમાણે આપણી ટૂંકમાં જેટલી આવક છે ને એ પ્રમાણે ખર્ચો કરવો જોઈએ. આવક હોય જેટલી છે અને પછી કેટલો ખર્ચો કરે એનું ધ્યાન ના આપે એટલે પછી શું પરિણામ થાય છે? આવક કરતાં વધારે ખર્ચો કરે તો, અથવા આવક કરતાં એનાથી ઉપરાંત ખર્ચો કરે તો શું થાય છે? એક જણા હતા, એની પરિસ્થિતિ સામાન્ય હતી અને એને એવું થઈ ગયું, એના ઘરે એક લગ્ન આવતો એની દીકરીનો. ઘણાને એવું હોય છે, ઘણા ગ્રસ્તને, કે મારી દીકરી છે તો હું ધામધૂમથી એનું લગ્ન કરાવું. એટલે એ ઉછીના પૈસા લેવા જાય છે અને એક જણને કહે છે કે મારે આવું છે, અને અમુક વ્યાજમાં એ પૈસા લે છે. ભાન આપણને પડતી નથી. ઘણા તો 2-3% વ્યાજનું બધું કરતા હોય છે. એ ગમે ત્યારે લોચો પડશે. પ્લીઝ તમે ધ્યાન રાખો. કોક વડીલોને આગળ રાખો, મુખ્ય કાર્યકર્તાઓને આગળ રાખો, નહીં તો દુઃખ આવશે. દુઃખ આવશે. અને કેટલો તમે ટાઈમ બગાડશો પછી સંતોનો, કાર્યકર્તાઓનો, ગુરુહરિનો, એ તમને નહીં ખબર પડે. એની દીકરીનું લગ્ન આવ્યું, લગ્ન તો કરાવી દીધું પૈસા લઈને, એટલે ખુશી તો થઈ ગઈ. દીકરી રાજી થઈ ગઈ હશે, બાપ બી રાજી થઈ ગયો હશે. પણ જેવું લગ્ન પત્યું અને જેવા બધા મહેમાનો જતા રહ્યા એટલે જય સ્વામિનારાયણ વ્યાજનું ચક્કર ચાલુ થઈ ગયું. આવક હતી નહીં અને જેની પાસેથી લીધા હતા એના પછી ઘણા શું કરે, આના પાસેથી લીધા એને વ્યાજ આપવાના પૈસા નથી એટલે બીજા પાસેથી લઈને એનું વ્યાજ ભર્યું, આનું રહી ગયું. એમ કરતા એવું ચક્કર ચાલે, એવું ચક્કર ચાલે. એવું ના કરતા પ્લીઝ, દુઃખી થઈ જશે. પછી કાંકરિયામાં કૂદવાનો સંકલ્પ ઉઠશે, કા રિવરફ્રન્ટ. એવા ધંધા નહીં કરવા. આપણે સુખેથી જીવન જીવવું છે. શિક્ષાપત્રી પાડે ને, સિન્સિયરલી હું કહું છું, શિક્ષાપત્રી પાડે ને એને જિંદગીમાં એક પણ વખત સુસાઇડલ થોટ નહીં આવે. એક પણ વખત ના આવે, વિચાર જ ના આવે. દુઃખી જ ના થાય તો પછી ક્યાંથી આપઘાત કરવાનો વિચાર આવે? એટલે આપણે બધાએ શિક્ષાપત્રી પાડવી અને પછી તો એને એવા ફાંફા પડ્યા, આખું જિંદગી પછી જીવ્યો ત્યાં સુધી હશે એની જિંદગી કેવી પસાર થતી છે તો તમે સમજી શકો છો. એટલે જેટલી આવક હોય ને એટલો જ ખર્ચ કરો. તો ઘણાને એવું હોય છે કે થોડીક લાઈફ બધી લક્ઝરિયસ જેવી હોય આવક આટલી અને બધું બ્રાન્ડેડ વસ્તુ છે પાછી, બ્રાન્ડેડ. અને આ મિત્રો, એના મિત્રોને ₹1,00,000 2 લાખનો પગાર હોય ને પેલો બધું એપલ વોચ રાખતો હોય ને બધી બ્રાન્ડેડ જીન્સના ને બધા સારા સારા કપડાં ને બધું પહેરતા હોય, મોટા મોટા બધા સામાન, લક્ઝરિયસ કાર રાખતા હોય કે પછી સારા સારા મોબાઈલ ફોન રાખતા હોય, અને પોતાને મન થાય અને પછી લે પાછી. એક જણને થોડુંક એવું હતું, પોતાનો પગાર તો સારો હતો, પણ સારો પગાર હતો પણ સાથે સાથે શોખ બી સારો જ હતો. તો એ ભાઈએ પછી લીધી બધી લોન લીધી. સાથી લોન લીધી કારણ કે સારી સારી વસ્તુ લેવી હતી અને લોન લઈને પછી લક્ઝરિયસ કાર લઈ લીધી. ઘણા BMW લે, ઓડી લે, જે લે તે. પણ આપણી કક્ષા પ્રમાણે કરવું જોઈએ. લઈ તો લઈ લીધી, લોન લઈ લીધી બેંક પાસેથી અને કાર બી લઈ લીધી અને તો ફરવાય માંડ્યો. શરૂઆતમાં મજા આવી અને પછી EMI ચાલુ થઈ ગયા અને ઇન્સ્ટોલમેન્ટ સારું હતું અને સંજોગોને આધીન રિસેશન આવ્યું. રિસેશન આવ્યું એટલે આવકમાં ઘટાડો થઈ ગયો
અને જેટલો સેલરી હતા એના કરતાં ઈએમઆઈ વધારે હતું. હવે શું થાય? એટલે પછી એને પરિસ્થિતિ પ્રમાણે તો પછી શું કરવાનું, એટલે પછી બીજા પાસેથી લીધા, ત્રીજા પાસેથી લીધા, હું તને આપી દઈશ, હું તને આપી દઈશ. એને એવો વિચાર ના આવ્યો કે મારે સિમ્પલ લાઈફ જીવન જીવવું જોઈએ, મારી કક્ષા પ્રમાણે મારે બેંકના પૈસા અને લોકોના પૈસા ધતિંગ નહીં કરવા જોઈએ. એ ખ્યાલ ના આવ્યો. અને જય સ્વામિનારાયણ પછી તો એવા દિવસો આવ્યો કે આખો જે ભાંગી પડ્યો બસ, અને બેંક વાળા લઈ ગયા ગાડી. પછી જય સ્વામિનારાયણ. છતાંય પાછું પરિસ્થિતિ સરખી થઈ. એટલે પ્લીઝ તમે બધા ધ્યાન રાખજો, આવા આપણે ખોટા શોખ નથી કરવા. આપણને ભગવાને જે શક્તિ આપી છે, જે કેપેસિટી આપી છે, જે આપણી આવક છે, એ પ્રમાણે જ કોઈની સામે દેખાદેખી ન કરો, કોઈની કોપી ન કરો. કોકને ભગવાને પૈસો આપ્યો હોય ને એ આનંદ કરતો હોય તો તમે પછી એવો આનંદ કરવા જશો તો આનંદ તમારો ટકશે નહીં, દુઃખના જ દાડા આવી જશે. એટલે મહારાજે આપણને એટલો સરસ વિવેક આપ્યો કે આપણી જે ઉપજ હોય અથવા આપણી જે આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો, એથી ઉપરાંત ન કરવો. પછી આગળ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામ લખવું. કેટલી સરસ આજ્ઞા કરે છે. ઘણા તો કશું કરતા જ નથી. આવ્યા આટલા આવ્યા ગયા તો ખબર નહીં. બહુ ધ્યાન રાખો. આપણી કે તમારો સેલરી 50,000 છે, એ પ્રમાણે ખર્ચો. તમારી સેલરી 25,000 છે તો એ પ્રમાણે ખર્ચો. લખો, બધું લખો, અને લખ્યા પછી જુઓ કે આમાં કઈ વસ્તુ હું ખોટી વાપરું છું, અનનેસેસરી બધું પૈસા બગાડું છું. ભાઈ ભગવાને પૈસો ઓછો આપ્યો, કરકસરથી જીવન જીવી લો ને. કરકસરથી જીવન જીવશો એમાં સુખ આવશે, પણ જલસા કરવા જશો ને દેવું થઈ જશે ને દુઃખ આવશે. એટલે આપણે જે આવક છે અને જે જાવક છે એનું આપણે નામું લખવું જોઈએ, એકાઉન્ટ લખવું જોઈએ, કે આપણે આપણા મોબાઈલમાં કે આપણા કમ્પ્યુટરમાં કે ડાયરીમાં એ હિસાબ કરવો જોઈએ, જમા અને ઉધાર એ લખવું જોઈએ. ન લખીએ તો શું થાય? જો રૂડા અક્ષરે એટલા માટે લખ્યું કે રૂડા અક્ષર ન લખીને મીંડાનો ફેર પડી ગયો તો, એકડાનો હાથડો થઈ ગયો તો, એટલે રૂડા અક્ષરે લખ્યું, તો એ મોટી તકલીફ થઈ જાય. ભગવાન સ્વામીને 200 વર્ષ પહેલા કેટલી બધી ખબર પડી ગયા છે, સર્વજ્ઞ પુરુષ ને. એટલે લખ્યું છે આવક ને જાવક ને રૂડા અક્ષરે લખો. એટલે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું છે. એના માટેનો આપણે એક પ્રસંગ વિચારીએ કે જો આવું ન થાય જો થાય તો શું? એક જણ હતો, એ સામાન્ય મધ્યમ વર્ગનો હતો, અને એને જોબ તો હતી જ, પણ મહિનાના અંતે કશું બચે જ નહીં, સેવિંગ કશું જ ના થાય. જેટલું આવે એ બધું વપરાઈ જાય. એટલે એને ટેન્શન આવી ગયું કે મારું આવું કેમ થાય છે, પૈસા બચતા નથી. એને ઘરવાળીને બધાને એવું થાય. પણ સંજોગોના આધીન સત્સંગનો જોગ હતો એટલે સંત પાસે ગયા. એટલે સંતે બીજું કશું જ નહીં કીધું. સંતે કે તારી આવક કેટલી છે? તો કે આટલી. જાવક કેટલી છે? તો કે એ ખબર નથી. તો લખ કે. અને પછી લખાવડાવ્યું, હા મેં બેસીને લખાવડાવ્યું, બોલ તારે કંઈક આ મહિનામાં તે કેટલો ખર્ચો કર્યો, શું શોપિંગ કર્યું, કેટલું ગ્રોસરી લાવ્યા, આ તે બધું જે કંઈ હતું એ બધું કરાયું. અને બધું લિસ્ટ બનાવ્યા પછી એમણે જોયું કે અમુક તો બિનજરૂરી શોખ માટેનો ખર્ચો હતો. એ શોખ માટેનો બિનજરૂરી ખર્ચો હતો. સંતે કીધું આ બાદબાકી કરો. તો એને પછી સમજાણું કે ના, આ તો મારા શોખ માટે છે, બાકી જરૂરિયાત માટે જે વસ્તુની જરૂરિયાત છે એ લેવી જોઈએ. પણ ખોટા શોખ કે બ્રાન્ડેડ વસ્તુ લેવી કે એક્સપેન્સિવ વસ્તુ લેવી અને દુઃખને વહોરવું એવું નહીં કરવાનું. પણ એ સંતે પછી કર્યું ને એ પ્રમાણે એને આખું કર્યું ને, તો સ્વામી એ પેલા બિનજરૂરી અને શોખની વસ્તુ બંધ કરીને તો એનો જેટલો પગાર હતો એમાંથી હવે દર મહિને બચવા માંડ્યા. 10,000, 15,000 રૂપિયા બચવા માંડ્યા. ખાલી નામું લખ્યું, આવક અને જાવક. આવક તો ફિક્સ હોય માનો કે, પણ જે જાવક હોય તો એમાં આપણી જાવક જે કંઈ ખર્ચો કર્યો છે એ યોગ્ય છે કે નથી એ લખવું પડે. એક યુવક છે, અમદાવાદના જ યુવકની વાત કરું છું, નામ નહીં દેતો. હમણાં જ એની જોડે થોડા દિવસો પહેલા ખાનગી થઈ ગઈ. એનું વાઈફ છે ને એક સંતાન છે, 3 જણા છે.
એનો સેલરી 40-45 હજારની વચ્ચે છે. સત્સંગમાં આવે છે, સભા ભરે છે, સેવા કરે છે, બધું બરોબર છે, પણ ભાઈ હિસાબ રાખે નહીં. એક તો હિસાબ રાખવો જોઈએ, અને 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે ખુલ્લા દિલની વાતો કરવી જોઈએ. રોજ બેઠક ઉઠક હોય અને તમે પછી ખુલ્લા દિલની વાતો ન કરો અને તમે તમારી બુદ્ધિથી જ વહીવટ ને વ્યવહાર કરશો અને તકલીફ આવી જશે એ ખબર પડશે નહીં. એને પછી તો કશું જ એવું. અને પછી શું કર્યું કે એનો 40-45 એટલો બધો એક્સપેન્સ ન થવો જોઈએ. એટલા બધા 40-45 હજારની જરૂર નથી. મારી પાસે ઘણા આવે છે તો 15-15, 20-20, 25 હજારમાં પણ આખો મહિનો પસાર કરે છે, કરકસરથી જીવે છે. તો આને શા માટે 40-45 હજાર વપરાઈ જાય? તો એને તો પછી કંઈ એના લીડરને કાર્યકર્તાને બી જણાયું નહીં. પછી એને શું કીધું? પર્સનલ લોન લીધી, લોન ઉપર લોન લીધી, કોઈની પાસેથી લીધા, આમ લીધા. સ્વામી 14 જગ્યાએથી લોન લીધી એણે. 14-15 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું અને રડતા રડતા આવ્યા. ખૂબ રડ્યા, હવે મને આમાંથી બહાર કાઢો. એટલે એના જ લીડરે કીધું કે પહેલાં તું મને બતાવ કે તારો ખર્ચો ક્યાં ક્યાં છે. અને જ્યારે એમ જોયું, લિસ્ટ બનાવ્યું, અને ત્યારે જોયું તો બિનજરૂરી બ્રાન્ડેડ વસ્તુ વાપરવાનો શોખ ભાઈને. બ્રાન્ડેડ. હવે એ કેવી રીતે મેનેજ કરવાનું? જેટલું દેવું થયું છે એના પર હજુ વિચારવું પડશે. હવે અત્યારે 40,000માંથી 10,000 બચાવે તો પણ વર્ષે 1,20,000. હવે કેટલો મોટો ખાડો પડી ગયો છે. તો એવું કેમ કર્યું? હિસાબ ન કર્યો. આમ શિક્ષાપત્રી પાડી નહીં, ભગવાન સમયની આજ્ઞા પાડી નહીં એટલે, બીજું કોઈની સાથે ખુલ્લા દિલની વાતો કરી નહીં એટલે, સત્સંગ કરે, બધું કરે, પણ આના શિક્ષાપત્રી નહીં પાડે તો રોજ ભગવાન સ્વામિનારાયણના મંદિરે આવતો હશે ને દર્શન કરતો હશે ને બધું કરતો હશે, પણ જો શિક્ષાપત્રી નહીં પાડે તો એ સત્સંગીને પણ દુઃખ આવ્યા વગર રહેવાનું નથી. એટલે આપણે આ ટેગલાઈન મારી છે, એટલે સૂત્ર માર્યું છે કે જે શિક્ષાપત્રી પાડશે એ સુખી થશે અને જે શિક્ષાપત્રી નહીં પાડે એને દુઃખ આવ્યા વગર રહેશે જ નહીં, આવશે જ. તો આવું બધાને બહુ થાય છે. શિક્ષાપત્રીના લોભને લઈને જ બધાને દુઃખ આવે છે. જે શિક્ષાપત્રી પાડે છે એને દુઃખ આવતું જ નથી. એટલે આ બધી વારે વારે આપણને ગુરુહરિ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી ગોખાવડાવે છે. આજે સંતો કે કાર્યકર્તાઓ કહે છે આપણે શિક્ષાપત્રીને પાડીએ, પ્લીઝ પાડીએ આપણે. એથી આગળનો શ્લોક આપણે, ગ્રહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું છે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુડબો હોય તેમણે 20મો ભાગ કરવો. 10મો અને 20મો. હવે 10-15 હજાર બિચારાનો પગાર હોય તો એને 10% ના અપેક્ષા રાખે સંતો. ભગવાન એ 5% કરે, એટલે કે 20મો ભાગ કરે. પણ આપણી આવક સારી હોય ને, માણસની જ્યારે મધ્યમ હોય ને ત્યારે 10% કાઢે. પછી જેમ જેમ વધતું જાય ને એમને એની ટકાવારી ઘટતી જાય. 10%, પછી 5%, પછી 4, 3, 2, 1. વધારે પૈસા કમાય ને એ લોકો 10મો ભાગ ના કાઢી શકે, કારણ કે એને ગણતરી થાય કે આટલા આપી દઈશ તો એને નિષ્ઠા નથી કે મને આપનાર તો ભગવાન છે. પણ આપણે બધાએ શિક્ષાપત્રીની આજ્ઞા પાડવી. શા માટે? કારણ કે આપણને ખબર નથી જે લક્ષ્મી આવે છે એ લક્ષ્મી ક્યાંથી આવે છે, કેવી આવે છે, કેવી રીતની આવે છે. અને એ લક્ષ્મીને લઈને પ્રારબ્ધ આપણને ઊભું થાય છે. અનએક્સપેક્ટેડ એક્સપેન્સીસ આવી જતા હોય છે જે લોકો 10મો 20મો ભાગ નથી કાઢતા એને. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક જણ એવો હતો કે એ શાસ્ત્રી મહારાજ પાસે આવ્યો. આવતીકાલે આપણે શાસ્ત્રી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવવાના છે. એ આવ્યો. હવે એના હાથની અંદર કંઈક થયું હશે, વાગ્યું હશે કે કંઈ પણ થયું હશે, કે પણ બધો સડો થવા માંડ્યો, ગેંગ્રીન જેવું થઈ ગયું, સડો થઈ ગયો. અને એ બધું ધીમે ધીમે સ્પ્રેડ થતું હતું. ડૉક્ટરોને દેખાડ્યું. ડૉક્ટરે કીધું કે આનો કોઈ ઈલાજ નથી, એક જ ઈલાજ છે કે હાથ કાપવો પડે. હાથ કાપવો પડે તો હેન્ડીકેપ થઈ જાય, પછી તો બીજા ઉપર જ. એટલે સત્સંગમાં થોડા ઘણા આવતા હશે એટલે શાસ્ત્રીજી મહારાજને કીધું. શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રી મહારાજ તો રાજાધિરાજ પુરુષ, એ બહુ કંઈ જાજુ ટાઈમ સમજાવે નહીં, સીધું જ કહી દે.
સાસી મહારાજ કીધું કે આપણે 10મો 20મો ભાગ કાઢવાનો. 10મો ભાગ તમે કાઢતા નથી, એને લઈને આવું થયું છે કે હવે આપણે ગોંડલ મંદિરના ઠાકોરજીનું જે સિંહાસન બનાવવું છે એમાં સેવા કરો. પેલો કે સિંહાસનની સેવા તો આટલી બધી થાય. તો કીધું સત્સંગમાં ક્યારથી આવ્યો? તો કે આટલા વર્ષથી. એ આટલા વર્ષનો 10મો ભાગ તે કાઢ્યો? તો કે નથી કાઢ્યો. એ કેટલો ટોટલ થાય? આ તો બધા કંઈ છેતરાયો નહીં. હા, હજુ કે હું છેતરી જાઉં અને છેતરે છે બધા મને, પણ ગુરુ હરિ ના છેતરાય, એ ના છેતરાય. સાસી મહારાજે કીધું એટલે પછી પેલા એ સમજાયું કે વિચાર્યું કે હારું મેં આટલા વર્ષમાં કશું જ આપ્યું નથી અને એની સામે તો આજે સેવા કે છે એ તો એનાથી અડધી બી નથી થતી. એટલે કીધું હા સ્વામી હું કરીશ. ઘણા છે ને છેતરે, જ્યારે દુઃખ આવે ને ત્યારે પ્રોમિસ, કમિટમેન્ટ, વચન બધું કરે અને દુઃખ પૂરું થાય ને સુખ આવે ત્યારે ચાલશે. અને એવું જ કંઈક કર્યું. એને કમિટમેન્ટ કરી દીધું અને પછી જય સ્વામિનારાયણ એ ભાઈ ગયા ઘરે ને થોડા દિવસમાં સાસી મહારાજના આશીર્વાદથી હાથ કાપ્યા વગર હાથ સારો થઈ ગયો. પણ ભાઈએ પછી સેવા કરી. ઘણા એવું કરે, હું 10મો ભાગ આપીશ, સિન્સિયરલી આપવો જોઈએ. ઘણાને તો પૂછે ત્યારે આપે, ધર્મમાં તો ધરથી માંદો, એવું ઘણાને એવું નહીં રાખવું જોઈએ. શિક્ષાપત્રીમાં આપણે લખ્યું છે એટલે કાઢી જ દેવાનો 10મો ભાગ. વ્યવહારે દુર્બળ હોય તો 20મો ભાગ કાઢવાનો. અને જ્યારે કંઈ મોટું મંદિર કે મોટું હોય ને આપણને ગુરુહરિ કૃપાએ કરીને અધિકાર, એટલું યાદ રાખજો 10મા ભાગથી તો તમારું ભૂંડું પ્રારબ્ધ જે ઊભું થવાનું છે લક્ષ્મી એ ટળવાનું છે. આત્માની યાત્રાને પરમાત્મા તરફ સ્પીડી કરવી હોય ને તો વધારે સમર્પણ કરવું પડે. 10-20થી તમારું આત્માની ઉન્નતિ થતી નથી, એ તો તમારા પ્રારબ્ધથી રક્ષા માટે છે. પણ જ્યારે આત્માને પરમાત્મા તરફ ચલાવવા હોય ને તો વધુ ડોનેશન કરવું પડે અથવા વધુ સમર્પણ કરવું પડે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જે શિક્ષાપત્રી પ્રમાણે આ શ્લોક પ્રમાણે જે જીવન જીવશે એને કોઈ દિવસ હાઈકોર્ટ કે દવાખાનાના પગથિયા નહીં ચડવા પડે. એ શાસ્ત્રી મહારાજના આશીર્વાદ છે. અને ઘણા કાઢે નહીં ને પછી આવી જાય મોટા ખર્ચ. 10-20નો ટોટલ થતો એને કરતાં પેલું બિલ ડૉક્ટરનું મોટું અને એનું બિલ આવે તો ફટ દઈને આપવું જ પડે. અને આમનું બિલ આવે તો કે ચાલશે, ડૉક્ટરનું બિલ આવે તો કે ભરવું જ પડશે, છૂટકો જ નથી, જાય ક્યાં. પણ એનો હાથ તો હારો થઈ ગયો અને પણ પછી બન્યું એવું કે એને પૈસા 10 ના કાઢ્યા અને પછી તો એક ધારી અણધારી એવી એક આફત આવી, એવી ઉપાધિ આવી કે લાખો રૂપિયાનું નુકસાન ગયું. હાથ તો મટી ગયો પણ ભગવાન છેતરાય ના છેતરાય. લાખો તો ફરી પાછો આવ્યો, હાથ હારો થઈ ગયો, પછી રડતો રડતો આવ્યો શાસ્ત્રીજી મહારાજ પાસે. પણ શાસ્ત્રીજી મહારાજને બોચાસણની ધરતી પર મળે છે અને પછી શાસ્ત્રી મહારાજને કહે છે, શાસ્ત્રી મહારાજ મને આવું થઈ ગયું છે, મને મારું દેવું થઈ ગયું છે, લાખો રૂપિયાનું મને નુકસાન ગયું છે. શાસ્ત્રી મહારાજ કે તમે શિક્ષાપત્રી કેમ પાડો છો? તમે શિક્ષાપત્રીનો લોપ કર્યો. શિક્ષાપત્રી નથી જે પાડતા એ ભગવાનની જીભ ઉપર પગ મૂકે છે. જે શિક્ષાપત્રી નથી પાડતા એ, કારણ કે શિક્ષાપત્રી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. અને એ પ્રમાણે ન જીવન જીવી આપણે શિક્ષાપત્રી ઉપર મહારાજની જીભ ઉપર પગ મૂક્યો કહેવાય. અને શિક્ષાપત્રી પાડે તો એની ઉપર ભગવાનનો રાજીપો અખંડ રહે, અખંડ સુખ્યો રહે. આમ શાસ્ત્રી મહારાજે પછી એને સંકલ્પ કર્યો છે ને પછી આગળ આપ્યું કે ના આપ્યું ભગવાન જાણે. પણ જે શિક્ષાપત્રી પાડે એને હાઈકોર્ટમાં, નાની મોટી કોર્ટમાં કે પછી હોસ્પિટલમાં કે મોટા મોટા રાજકીય પુરુષો આગળ દોડાદોડી ના કરવી પડે. એનું કોઈ કામ અટકે જ નહીં, બધું ભગવાન કામ ચલાવે. એટલે આપણે બધા શિક્ષાપત્રી પાડવી. 10મો ભાગ કાઢવો અથવા 20મો ભાગ કાઢવો. હવે એક યુવક છે લંડનની ધરતી પર, ભાવિનભાઈ જારોડા કરીને, જે પાછળ ઊભો છે પ્રભુ સ્વામીજીની. હવે એ છે ને લંડનની અંદર એ યુવા કાર્યકર્તા છે, લીડર છે નોર્થ લંડનની અંદર. 2024માં લંડનમાં મોટો સમય ભક્તિ ઉત્સવ હતો. બધાની સેવા લખી હતી. એ બહુ ખાનદાન અને બહુ જ યુવા પ્રવૃત્તિમાં બહુ જ સક્રિય છે. પણ એ પોતે સોફ્ટવેર ટેસ્ટિંગનો અભ્યાસ કરો, એટલે હી વોઝ એ સોફ્ટવેર ટેસ્ટર. અને એક અમેરિકન કંપનીની અંદર લંડનમાં એમાં જોબ કરતા હતા
QA ડિપાર્ટમેન્ટની અંદર સોફ્ટવેર ટેસ્ટર હતા એટલે. અને એ સેવા કરતા હતા, એટલે જોબ કરતા હતા. અને આપણને ખબર છે કે અત્યારે બધી જગ્યાએ AI આવી ગયું, પ્લસ રિસેશન આવ્યું એઆઈને લઈને, એટલે ઘણી જગ્યાએ બધા એને છોડી દેશે એક જ દિવસની અંદર. અને એવું નહીં કે એડવાન્સમાં જણાવે, આજે રાત્રે ઈમેલ પહોંચી જાય કે આવતીકાલથી તમારે આવવાનું નથી, નિયમિત સભા ભરજો. એને એક જ દિવસમાં 250 જણને છોડી દીધા એ કંપનીમાં. આને પછી એની સાથે મિટિંગ કરી, અને મિટિંગ પછી એની ઉપર એક ઈમેલ આવ્યો કંપનીનો 20મી જૂન 2024ને દિવસે, ડિયર ભાવિન કુમાર, અને એની અંદર લખે છે કે યોર રોલ ઇઝ એટ રિસ્ક ઓફ રેડન્ડન્સી. એટલે હવે તમારું પણ જવાનું ટૂંકમાં જોખમ છે, યુ આર અંડર રિસ્ક ઓફ રેડન્ડન્સી. અને હવે એને જવાનું હતું, એટલે એને એક પણ સભા મિસ નથી કરી. યુવા પ્રવૃત્તિમાં સક્રિય છે બધી રીતે. એટલે એને વિચાર્યું કે મારાથી કેમ આવું થયું. અને પછી એને સ્વાધ્યાય કરતાં ખબર પડી કે મેં જે કમિટમેન્ટ કર્યું છે એની સેવા કરી છે, નથી કરી એવી નથી, પણ હજુ અધૂરી છે, તો મારે પૂરી કરી દેવી જોઈએ. એને એવો વિચાર ના આવ્યો કે મારી જોબ જતી રહેશે એટલે હું સેવા કરી લેવું, નહીં. એને એવો વિચાર આવ્યો કે જો હવે મારું રિસ્ક છે, અત્યારે મારી જોબ જતી રહેશે, અને જોબ જતી રહેશે ને પછી સેવા નહીં થાય, એટલે કે મારી જેટલી સેવા અત્યારે બેંક બેલેન્સ છે, એને બેંકની અંદર 7,500 પાઉન્ડનું બેલેન્સ હતું, અને તરત જ કે પછી સેવા નહીં થાય ને મારો ખરડો કે મારી સેવા રહી જશે, એને ઓન ધ સ્પોટ એ જ દિવસે આ લેટર આવ્યો એ દિવસે એને બેંકમાંથી મંદિરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. સાથી જોબ જતી રહે એટલા માટે નહીં, પણ જોબ જતી રહેશે તો મારે સેવા નહીં થાય, એવી ભાવના હતી. આ હતો 20મી જૂન 2024નો લેટર. અને થોડા દિવસો સુધી તો પછી એની સાથે મિટિંગ થઈને એને કહી દીધું કે યુ આર અંડર રિસ્ક. પણ પછી થોડા દિવસ પછી પાછો ફરી આવ્યો. 4 જુલાઈ 2024 ઉપર ઈમેલ આવી ગયો, યોર રોલ નો લોંગર એટ રિસ્ક ઓફ રેડન્ડન્સી. અને પછી બધું જે 250 એમ્પ્લોય ગયા, પછી બીજા થોડા ગયા હશે, અને પછી બધું રીસફલ થયું, થોડું બધા એના પ્રોજેક્ટ ને ડ્યુટી બધું બદલાઈ ગયું. પણ એમાં પછી ભાવિનભાઈને ઇન્ક્રીમેન્ટ આવી ગયું, અપ્રેઝલ આવી ગયું, એનો સેલરી વધી ગયો. તો જો ભગવાનની આજ્ઞા પાડીએ, શિક્ષાપત્રી પાડીએ, તો ભગવાન નિરંતર આપણું ધ્યાન રાખે રાખે ને રાખે. એને કંઈ કહેવા ના જવું પડે કે જોજો મેં આજે મેં ટ્રાન્સફર કરી દીધા છે, હવે પાછું જોઈએ ભૂલાય નહીં, પાછું જોબ જતી ના રહે, ધ્યાન રાખજો. ન્યૂઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચમાં પ્રભુ છે, ફોન કરવો પડશે, એવું ના હોય. અંતરેમીને સર્વજ્ઞ પુરુષ છે ભગવાન સ્વામિનારાયણ, આવા ભગવાન ધારક સંત, એ બધું ધ્યાન રાખે. આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે જીવી લેવાનું. આગળ વિચારીએ કે પોતાના આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી જે પોતાના આચાર્ય થકી તથા શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારના અર્થે પાત્ર, ઘરેણાં, વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં. ઘણાને એમ થાય કે બહારથી મળશે ને ખોટું વ્યાજ ભરવું પડશે, મંદિરમાંથી લઈ આવીએ. એક જણને એવો વિચાર આવ્યો, એટલે એક જણને એવો વિચાર, આપણા સત્સંગની અંદર નથી પણ એક જણને એવો વિચાર આવ્યો, અને અહીં બેઠેલામાંથી કોઈ નથી. એને વિચાર આવ્યો કે અત્યારે મારે થોડી તકલીફ છે અને પૈસાની બી જરૂર છે, તો મંદિરના કોઈ જે મોટું મંદિર હશે એ મંદિરના કોઈ જે એ બધા ટ્રેઝરર હોય, ખજાનચી હોય કે જે બી હોય જવાબદારી વ્યક્તિ હશે, એની પાસેથી લઈ આવું. કારણ કે બહાર મારે વ્યાજ ભરવું પડશે, બેંકમાં વ્યાજ ભરવું પડે, કોઈની પાસેથી પર્સનલ લઉં તો એ 1%-1.5% વ્યાજ ભરવું પડે. એના કરતાં હું મંદિરમાંથી લઈ આવ્યો, અને એ મંદિરમાંથી લઈ આવે છે. એટલે મંદિરવાળાને ખબર કે આ વર્ષોથી નિયમિત સત્સંગ કરે છે, અને વિશ્વાસ રાખ્યો, અને પછી આપ્યા એને પૈસા. આપણામાંથી કોઈ એવું નથી કરતું, પણ પેલા એ આપ્યા, પેલા એ લીધા, પણ હવે એની પરિસ્થિતિ એવી હતી, એને લીધા, વપરાઈ ગયા, અને હવે પછી જ્યારે સમય પસાર થઈ ગયો અને જે કમિટમેન્ટ કર્યું હતું 6 મહિનામાં આપી દઈશ, એ ના આપી શક્યા. એટલે ઉઘરાણી ચાલુ થઈ. કારણ કે પેલા તો ઠાકોરજીનું હોય એટલે ઉઘરાણી કરી, એટલે આને સંકોચ થવા માંડ્યો કે હું મંદિરે જઈશ ને મને યાદ કરાવશે ને મારી પાસે છે નહીં, શું કરવું. ધીમે ધીમે મંદિરે જવાનું બંધ થઈ ગયું, ધીમે ધીમે શ્રદ્ધા તૂટી ગઈ,
કેટલું બધું નુકસાન ગયું. મંદિરે જઈ ન શકાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે આપણે આવું કરવાનું આપણામાંથી કોઈ કરતું નથી, પણ આ એક પણ મહારાજે આજ્ઞા કરી કે મંદિરનું કશું નહીં લેવાનું. પછી તો શું મેં તમને કીધું એમ કે મંદિરે જવા માટે પણ હવે એનું જીગર ચાલતી નહોતી, જઈ નહોતો શકતો. એથી આગળનો શ્લોક વિચારે કે શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શને કરવાને અર્થે ગયે છે તે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં, કેમ કે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ કરવું. એક જણ જાત્રાએ નીકળ્યો અને બધી જગ્યાએ કેટલી બધી ભારતની તીર્થયાત્રા કરી, પણ ખબર નહીં એ ભાઈ પછી તો જ્યાં બી જાય ને તો કોઈ ભંડારો ચાલતો હોય ત્યાં જમી લે, સદાવ્રત ચાલતું હોય ત્યાં જમી લે, કોઈ મંદિરમાં એમને આપતા હોય તો ત્યાં જમી લે, અથવા કંઈ ને કંઈ સેટિંગ કરી લે કે જે જમવાનો ખર્ચો બચ્યો છે. પારકું અન્ન જ ખાધું. જાત્રા બધે કરી, બધી બહુ ચારધામની કે બધી જેટલી જાત્રા કરી બધી કરી, અને આયા પછી ઘરે આવ્યા પણ તો એને કંઈ આમ સુખ કે શાંતિ ના થાય, ટેન્શનમાં કે મને આવું કેમ છે, મેં આટલા બધા ભગવાનના દર્શન કર્યા, આટલી મોટા તીર્થ ક્ષેત્રમાં હું ગયો, આટલા બધા ધામની મેં યાત્રા કરી, છતાંય મને કેમ. પછી એક ગુરુને મળે છે, એના સંતને મળે છે, અને પછી કહે છે, સંત બધું પૂછતાછ કરે છે, ને ત્યારે ખબર પડે છે એટલે સંત સમજાવે છે કે તમે જે બહારનું જમા એ તો તમે જે યાત્રા કરો છો અને જે પુણ્ય કમાવો છો એ પુણ્ય તમે ત્યાં મૂકીને આવો છો. એટલે પારકું અન્ન કંઈ ખાવાનું નહીં, પોતાની ગાંઠનો જ ખર્ચ કરવું જોઈએ, એવું ભગવાન સ્વામીને શિક્ષાપત્રીમાં આપણને કહ્યું. એથી આગળનો શ્લોક છે કે પોતાનું કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન તથા ધાન્ય દીધાનું ગયું હોય તે પ્રમાણે આપવું, પણ એમાંથી ઓછું ના આપવું. અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય તો તે કરજ ચૂક્યા હોય તે વાતને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. ત્રણેક આજ્ઞા કરી દીધી એની અંદર. પહેલું તો જે કંઈ મજૂર રાખ્યા હોય, નોકર રાખ્યા હોય, અને એને જે નક્કી કર્યું હોય કે ભાઈ આટલો તારો પગાર અથવા તને રોજના આટલા મળશે, એ જે નક્કી કર્યું ને એ પ્રમાણે જ કરવું જોઈએ. અને પછી આપણે ખોટી એની સાથે દાદાગીરી કરીએ અથવા એને ના આપીએ તો એ પછી ભગવાન તો બધું જોવે છે. પેલો બિચારો કદાચ પરિસ્થિતિના આધીને નહીં બોલે. એક જમીનદાર હતો અને એ જમીનદારે પોતાના ખેતરમાં ખેત મજૂરો રાખ્યા હતા, અને એ લોકો સાથે નક્કી કર્યું હતું કે રોજના 500 રૂપિયા તમને આપીશું. એટલે પેલા લોકો કે સારું, અને જે પ્રમાણે એનો જે માલિક હતો, જમીનદાર હતો, એ પ્રમાણે એ લોકો ખેતી કરતા, ખેત મજૂરી કરતા હતા અને સિન્સિયરલી કરતા હતા. અને એ લોકો તો રોજે રોજનું લેતા હોય, ને પછી જ્યારે થાય ત્યારે માગવા આવે અને માગે. તો એ જ્યારે લેવા આવ્યા ત્યારે જમીનદારે માગ્યું કે ભાઈ અમારા જે આજની જે મજૂરી છે એના 500 રૂપિયા અમને આપો ને. મજૂરી કરી હતી, સેવા કરી હતી તો માગી શકે. ત્યારે પેલો જે જમીનદાર હતો એ થોડોક લોભિયો હશે અને થોડુંક એની મતિ સારી નહીં હોય. એને એમ પાછું બાના બતાવ્યા કે તમે આટલો ટાઈમ બેસ્યા રહ્યા હતા અને આટલું બરાબર કામ કર્યું નથી, એને ઓછું કર્યું છે, ને આમ તેમ 400 જોતા હોય તો લઈ જાઓ, બાકી મળશે નહીં. હવે પેલાને તો રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાવાનું હોય એટલે બિચારા કશું બોલતા નથી. અને આવું ઘણા દિવસો સુધી ચાલ્યું અને એનું શોષણ થતું હતું. એને બિચારાને 500નું કમિટમેન્ટ કરી અને 400 આપતા હતા. મજૂરો બિચારા બોલતા ન હતા, પણ ભગવાન તો અંતરિમીને સર્વ ભગવાનની જાણ બહાર કોઈ ચીજ નથી. થોડા દિવસો કે થોડાક મહિનાઓ સુધી એણે આવું કર્યું, પણ બન્યું એવું કે એક દિવસ એને જેવો વિચિત્ર બીમારી આવી ગઈ અને હોસ્પિટલમાં દાખલ થયા. અને જ્યારે બિલ આવ્યું ત્યારે ખબર પડી કે આટલું મોટું બિલ આવી ગયું. અને જે મજૂરોને પાસેથી જેટલા એને બચાવ્યા હતા એનાથી ઘણું મોટું બિલ આવી ગયું. એટલા માટે મહારાજે કીધું કે કામકાજ કરવા તેડા જે મજૂર હોય કે નોકર હોય, સર્વન્ટ હોય, તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે આપવું. આપણે કદાચ ધાન્ય ના હોય, કદાચ કોઈ આપતું બી હોય, ગ્રોસરી કોઈ આપતું બી હોય છે, પણ જે કંઈ એનો પગાર કે રોજનું જે કંઈ એનું નક્કી કર્યું હોય એ પ્રમાણે આપણે આપી દેવું જોઈએ. પોતા પાસે કોઈ કરજ માગતો હોય ને કરજ દઈ ચૂક્યા હોય એ વાત છાની ન રાખવી. કોકની પાસેથી તમે લીધા હોય પૈસા, કોકે આપ્યા તમને 25,000 લીધા કોકની પાસેથી,
અને હવે તમારે વ્યવસ્થા થઈ ગયા અને તમે એને 25,000 પાછા આપો છો, તો એ જે પાછા આપો અને જો તમે એમાં એ છાની નહીં રાખવાની, કહેતા મીન્સ કે એનું પ્રૂફ રાખવાનું, એમાં એ સાક્ષી રાખવાના, કોકની હાજરી રાખવાની, અથવા એવું પ્રૂફ રાખવાનું કે તમે એને 25,000 રૂપિયા જે લીધા હતા એ તમે પાછા આપી દીધા છે. અને જો એવું ન થાય તો શું થાય? તો એનો પણ એક પ્રસંગ છે કે એક જણો હતો, એને વિશ્વાસમાં આવીને પૈસા બધા ઉછીના લીધા હતા, એ બધા પૈસા પાછા આપી દેશે. પાછા આપે છે એનું લખાણ નથી કરતો, લીધા પૈસા, દોસ્તી હશે, પૈસા લીધા હતા અને પછી વ્યવસ્થા થઈ ગઈ એટલે પાછા એના મિત્રને પાછા આપી દીધા. અને આપી દીધા પણ તે વખતે એને એવું રાખ્યું નહીં કે કોકને વચ્ચે રાખ્યા હાજરી કે એવું કોઈ લખાણ કે ઈમેલથી કે કશું એવું કર્યું નહીં. અને થોડા સમય પછી પેલા ભાઈની મતિ બગડી અને પેલો આ તો સત્સંગી જેવો હતો અને પેલો તો બિન સત્સંગી હશે, પણ પછી તો પેલાની મતિ બગડીને પેલો કહે કે તે મારા પૈસા તો આપ દે, તે મને લઈ ગયો છું. પેલો કે મેં આપી દીધા, તો કે તે મને ક્યારે આપ્યા? તે મને આપ્યા છે જ નહીં. ફરી ગયો. લો હવે શું કરવાનું? તો કોર્ટમાં જશે તો શું કરશે? કયું પ્રૂફ, કયું એવિડન્સ? કોર્ટ કોનો પક્ષ રાખશે? રાઈટ. તો એને પછી તો પેલા એ ફરી એ જેટલા લીધા હતા 25,000 એ બીજા ફરી 25,000 આપવા પડ્યા. એટલા માટે મહારાજે કહી દીધું કે કોઈનું કરજ માગતા હોય તો કરજ દઈ ચૂક્યા હોય તે વાત છાની ન રાખવી. પોતાનો વંશ એટલે કુળ, જ્ઞાતિ તથા ઘણા બધા જ્યારે મેરેજ કરે ત્યારે જ્ઞાતિ છુપાવતા હોય છે. અમુક ધર્મના લોકો એ લોકો લગ્ન કરે બીજા ધર્મવાળા સાથે કે હિન્દુઓ સાથે, અને એ લોકો છુપાવતા હોય અથવા ખોટું બોલતા હોય. કેટલો બધો પ્રોબ્લેમ થાય છે, રાઈટ. એટલે એ બધું ધ્યાન રાખવું જોઈએ. આપણે કન્યાદાન કર્યું હોય તો એ બી છાનું નહીં રાખવું જોઈએ. દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર નહીં કરવાનો. જે દુષ્ટ જન હોય એની સાથે વ્યવહાર નહીં કરવાનો. દુષ્ટ જન સાથે જો વ્યવહાર કરીએ તો શું પ્રોબ્લેમ થઈ શકે છે? જે કુસંગી હોય, દુષ્ટ હોય, ખરાબ મતિવાળો હોય, ખરાબ ધંધા કરતો હોય, બધી આડીઅવળી પ્રવૃત્તિ કરતો હોય, એની સાથે દોસ્તી નહીં રાખવાની. હવે એક જણો હતો, એ સારા ઘરનો હતો છોકરો, પણ એને બીજા સાથે થોડુંક બિઝનેસ અથવા થોડાક વ્યવહાર માટે એને પેલો એક નેગેટિવ અસામાજિક તત્વ હતો, એની સાથે દોસ્તી રાખી. એટલે એના બધા મિત્રો કહેવા માંડ્યા કે તું આની સાથે દોસ્તી ના રાખીશ, આનું નામ બહુ ખરાબ છે, આના ધંધા ખરાબ છે. પેલો કે એને જે કરતો હોય તો કરે, મારે એની સાથે કોઈ દોસ્તી નથી, હું એની જેમ દારૂ પીવાનો નથી, હું એની જેમ કાળા ધંધા કરવાનો નથી, મારે તો એક વ્યવહાર છે એની સાથે અને એ ડીલ કરે એ પ્રમાણે છે, બાકી હું એના જેવું કંઈ કરવા નથી, ખાલી વ્યવહાર માટે જ કરું છું, હું થોડો એના જેવો થવાનો છું. એને માન્યું નહીં અને પછી તો એની સાથે વ્યવહાર રાખ્યો અને એ દુષ્ટ માણસ હતો એટલે એક વખત કોઈ ગુનામાં પકડાઈ ગયો, ક્રિમિનલ હતો, ગુનામાં આવી ગયો, પોલીસના હાથે પકડાઈ ગયો. અને પછી અને જ્યારે આપણને ખબર છે કે જ્યારે કંઈ પણ થાય, કોઈ સ્કેન્ડલ કે કોઈ ગુનો કે કોઈ જગ્યાએ રેડ પડે, કરપ્શન થયું હોય, લાંચ લીધી હોય, અને જેને પકડે પછી તરત જ જોવે કે આની સાથે કોણ કોણ બીજું કનેક્ટેડ છે, એ બધાને પકડે. અને આને પકડ્યો એટલે સાથે સાથે જોઈ લીધું કે આને કોની સાથે વ્યવહાર કર્યો છે. જેની સાથે વ્યવહાર કર્યો તો પેલાની સાથે આને પણ વ્યવહાર કર્યો હતો, તો એનો નંબર લાગી ગયો લેવા દેવા વગરનો. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને કેટલું 200 વર્ષ પહેલાં એક ઝીણી વાત કેટલી બધી કમ્પ્લીટ વાત કરી દીધી છે, કોઈ વસ્તુ બાકી રાખી નથી કહેવાની આપણને. પણ જીવ એવો છે કે એ શિક્ષાપત્રી ન પાડે અને પોતાનું મનનું ધૈર્યું કર્યા કરે. બસ મિત્રો કેમ કર્યા કરે, મન કેમ કર્યા કરે. મિત્રોને મન કેમ નહીં કરવાનું, મહારાજ કેમ કરવાનું. પણ હવે સારા મિત્રો હોય તો હજુ વાંધો નથી, પણ ખરાબ મિત્રો મળી જાય અને મન તો ખરાબ જ છે, એનો ફોલો, એને ગુરુ નહીં બનાવવાના. ભગવાન અને ભગવાનના પવિત્ર સંત હોય, હરિભક્ત હોય, એને ગુરુ બનાવવા જોઈએ. તો આવની હાલત હાવ નિર્દોષ જ હતો, અથવા એને કોઈ એવા કાળા ધંધા કર્યા નહોતા, કોઈ અસામાજિક તત્વ કરે એવું કશું કર્યું નહોતું, છતાં પણ એને જેલમાં તો જવું, કસ્ટડીમાં તો જવું જ પડ્યું. એટલે દુષ્ટ જન હોય એની સાથે એવો વ્યવહાર કરવો જોઈએ
નહીં એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. આપણે આગળ એક વિચારીએ કે જે ઠેકાણે પોતે રહેતા હોય તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પ્રાણનો નાશ થતો હોય. આ શ્લોક આમાં હજુ અધૂરું છે, પછી આગળ બીજી લીટી આવે છે. આ શ્લોક છે 153 નંબર અને પછી 154 આની સાથે કનેક્ટેડ છે. ફરી એક વખત વાંચી લઈએ કે જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેનો ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને તે જો મૂળ ગ્રાસનું પોતાનું બાપદાદાનું હોય, ગ્રાસનું હોય, વતનનું ગામ હોય તો પણ વિવેકી એવા જે અમારા સત્સંગી ગ્રહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ કે બીજું રાજ્ય કે બીજું સિટી ગામ ત્યાં જઈને સુખેથી રહેવું. અને આપણને બધાને ન્યૂઝપેપરમાં વાંચતા જ હોય છે, આપણને ખબર જ છે કે આવું ઘણી જગ્યાએ બનતું હોય છે. આપણે તો એવી કોઈ છે નહીં તકલીફ, પણ તો મહારાજે જ્યારે અમુક જગ્યાએ એવું થતું હોય તો ત્યારે આપણે આવું શિક્ષાપત્રીની આજ્ઞા પાડી અને લોકેશન બદલી નાખવું જોઈએ. આપણે તો અહીંયા ઘણી સારી છે, એટલે જે ઠેકાણે રહેતા હોય ને ભૂંડો કાળ શત્રુ વગેરે હોય તો તે ભાગી જવું. એ મહારાજે આપણને કહ્યું છે, એની પર આપણે વિચારીએ કે હમણાં ન્યૂઝની અંદર આપણે જોઈએ છીએ કે આજુબાજુના બધા કન્ટ્રીની અંદર શું થાય છે. ઈરાનની અંદર અત્યારે પરિસ્થિતિ કેટલી બધી ખરાબ છે અને એ જ ઈરાનની અંદર જ્યારે બહુ બધા માણસો મરી ગયા, પ્રસંગ સ્ટોરી બધી ખબર જ છે એટલે વાત નહીં કરતો, પણ ભારત સરકારે જ નોટિસ બહાર પાડી કે તાત્કાલિક ઈરાન ખાલી કરીને ભારત આવી જાવ. જે લોકો ઇન્ડિયન હતા એ લોકોને કહી દીધું. ઈરાનમાં બન્યું એવું બાંગ્લાદેશમાં બન્યું, બાંગ્લાદેશમાં પણ ઘણા હિન્દુઓને મારી નાખ્યા. તો જ્યાં ઉપદ્રવ હોય, જ્યાં પોતાના પ્રાણનો નાશ થતો હોય, ધનનો નાશ થતો હોય, એવું કાંઈ પણ લાજ જતી હોય, દુઃખ આવતું હોય તો કંઈ રાહ જોવાની જરૂર નથી. જ્યાં સુખેથી રહેવાય એવી કોઈ દેશમાં કે ગામમાં જતું રહેવું જોઈએ, એવી મહારાજે આપણને આજ્ઞા કરી છે. તો આજે આપણે આટલા શ્લોક આજે થોડાક 2-3 વધારે લીધા. કાલે આપણે હવે ખાલી 4 શ્લોક બાકી છે, એ 4 શ્લોક સમજીશું અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના જીવનની અંદર થોડું ડૂબવા પ્રયત્ન કરીશું. તો ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના, અમને સૌને એવા આશીર્વાદ આપો કે આ શિક્ષાપત્રીના શ્લોક રોજે રોજ અમે થોડા સમજીએ છીએ તો અમે શિક્ષાપત્રીને યથાર્થ પાડીએ. રોજ 10 એ શ્લોક અમે પૂજામાં નિયમિત વાંચીએ. બધાને ફરીથી હું રિક્વેસ્ટ કરું છું, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, આપણે ગુરુહરિના સેવકો છીએ, તો ગુરુહરિ દરરોજ પોણો કલાક જો પૂજા કરતા હોય તો આપણે 15-20 મિનિટ તો પૂજા કરવી જ જોઈએ. અને જે નથી કરતા એને હું રિક્વેસ્ટ કરું છું કે તમે હવે પૂજા ચાલુ કરી દીજો ના કરતા હોય. કારણ કે ગુરુહરિના થવું હોય, ગુરુહરિ બોલ્યા કે નિયમિત સભા ભરે અને નિયમિત પૂજા કરે એ અમારો છે, તો આપણે એમના રહેવું છે, મહારાજના રહેવું છે. તો શિક્ષાપત્રી પ્રમાણે જીવીએ અને એમને પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. એ માટે આપણને મહારાજ અને ગુરુહરિ ખૂબ બળ આપે. પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.